कर ले, नहीं तो हम नारा लगाएंगे। આપો તો તમને પાણી મળશે, નકર તમને પાણી નહીં મળે. એટલે આ આમની દાદાગીરી છે ને પટેલ લોબીની. બાવળા જાણી કાઠો ભાઈ આમ અમારો પ્રશ્ન એ છે કે આ લોકોએ ત્યાં સોસાયટી બનાવી, અમને લોકોને એમ એ લોકોએ કીધેલું કેટલોકમાં કે અમે તમને આ સોસાયટીમાં ગેટ બનાવી દઈશું, બગીચો, મંદિર, સીસીટીવી કેમેરા, એ તો કાંઈ નથી નાખ્યું એ લોકોએ. અને એ સિવાયનું અમારા એવી છેતરપિંડી આ લોકોએ કરેલી કે અમે આ કાસ્ટને અમે મકાન નથી દેવાના એમ કરીને અમને 150 વ્યક્તિને મકાન દઈ દીધેલા છે. એ સિવાયના આ લોકોએ અમારી રજૂઆત એમ છે કે એમને તમે ખાલી કરાવો, કારણ કે અમારા પૈસા અમને પાછા દઈ દો મકાનના. અમારી આટલી રજૂઆત છે. અમને પટેલ ભરતભાઈ લીખિયા, રમેશભાઈ મેરજા, બરોબર, અશોકભાઈ મેરજા, એસી મેરજા, પછી અંબારામભાઈ, આ 17 ભાગીદાર છે આ લોકો. ભરતભાઈ ચંદોડિયા, આવી રીતે 17 ભાગીદારો છે આ લોકો, બિલ્ડર છે આ લોકો. આ લોકોએ અમારા આરે 150 ઘર આરે છેતરપિંડી આ લોકોએ કરેલી છે જનકપુરી સોસાયટીમાં કે અમે આ કાસ્ટને મકાન નહીં આપી, તમે અમારા મકાન લ્યો. તો આ અમારું કહેવાનું એમ છે કે તમે પટેલ લોબી અમને કોઈને બાજુમાં નથી રહેવા દેતા, તો તમે શું લેવા અમને બંધારણભાઈ અંદર ગાયલા? તમે પહેલા અમને એમ કીધેલું કે અમે આ કાસ્ટને અમે મકાન નહીં દઈ, એ લોકોને તમે મકાન દીધા છે, બરોબર. અમારી આટલી રજૂઆત છે કે એમને ખાલી કરાવી દો કે અમારા મકાન બધાના પાછા લઈ લ્યો. 150 મકાનને ફાયદા આ લોકો એમને એમ આપેલા હતા કે તમને આ મંદિર બનાવી દેશું મહાદેવનું, ગેટ આ કરી દેશું, સીસીટીવી કેમેરા નાખી દેશું, બાળકો માટે બગીચો કરી દેશું, હિંચકા લપસિયા બધું. એ તો કાંઈ થયું જ નથી. છેલ્લા 5 વર્ષમાં કાંઈ થયું જ નથી આમાં. અમારો મુખ્ય વિરોધ એમ છે કે આ લોકોને અમે મકાન આપ્યા છે, જે કાસ્ટને એમને નહોતા દેવાના, એ કાસ્ટને એ લોકોએ દીધા છે, એમને મકાન ખાલી કરી દે, અથવા અમારા મકાન બધાના પાછા લઈ લઈએ, અમને પૈસા પાછા દઈ દઈએ. અમે છે ગાંધીનગર સુધી જાશું. આમાં અમારે કેસ કરવો પડે તો કરશું. અમારા પાસે લેખિતમાં છે આ લોકોનું. કારણ અમે પોલીસ કેસ કરશું આમના માથે કે અમે અમારા આરે છેતરપિંડી કરી છે, છેતરપિંડીનો ગુનો દાખલ કરાવશું. હાઈવે ચક્કાજામ કરી દેશું. અમારે પાણીની સમસ્યા છે, એ નથી આવતું. 3 વર્ષથી અમારે પાણી નથી આવતું. ઈવડાઈ પંચાયતમાં મહેન્દ્રનગર અમે જાતા ત્યારે અમને એમ કહેતા તમારી સોસાયટી પંચાયતમાં છે જ નહીં. ક્યાંય મુખ્ય માંગણી અમારી એટલી જ છે કે જે કાસ્ટથી એમને મકાન નહોતા દેવાના એમને ઈવડાઈ લોકો ખાલી કરાવી દે, બસ આટલી જ અમારી માંગ છે. અને એ સિવાયની અમારી માંગણી એમ કે અમે કેટલોકમાં જેટલું આપ્યું હતું એટલું અમને કરી દઈએ. અત્યારે અમારે એ લોકોને મકાન ખાલી કરાવરાવા છે કે અમને બધાને અમારા પૈસા પાછા દઈ દઈએ. આટલી જ અમારી રજૂઆત છે. મારું નામ છે ઇન્દુબેન મનોજભાઈ સોની. કચ્છ હાઈવે જનકપુરી સોસાયટીમાંથી અમે આવ્યા છે. ભરતભાઈ બિલ્ડરના મકાનમાં અમે આવ્યા રહો પર રોડ ઉપર. સાહેબ અમે ઘરમાં ગયા તો અમને ઘરમાં આવવા નથી દેતા અને અમારી સાથે ઝઘડા કર્યા ખૂબ જ. અને અમારે 2 વર્ષ ત્યાં પાણીની તકલીફ છે. બધાને મકાન અમે વેચાતા એના આગળ લીધા છે.
બધી એને બોલી કરી હતી કે તમારે કાયદેસર નળની લાઈન છે, તમને મંદિર બનાવી દેવામાં આવશે, તમને નાના નાના બાળકોને છે ને બાગ બગીચા બનાવી દેવામાં આવશે, તમારી સોસાયટીમાં બધી સુવિધા કરી દેવામાં આવશે, ગેટ લગાવી દેવામાં આવશે. સાહેબ કોઈ અમારી એને પૂરી નથી કરી માંગણી. અને અત્યારે અમે એના ઘરે આવ્યા છે પાણીની ફરિયાદી લઈને, છતાંય અમારી સાથે ખૂબ જ ઝઘડા કર્યા ને અમને આવવા દેતા નથી. ના પાડે બહાર જ નથી નીકળતા એ લોકો અને ખરાબ બોલે જ બધું. ને સાહેબ એવા લોકોને મકાન આપ્યા છે ને તાકે અમે એના મકાન અમે રહી શકીએ એમ નથી. અલગ અલગ ગિનાતીને મકાન આપી દીધા છે. એને બોલી ખાલી એટલી જ કરી હતી કે હારા વેપારી લાઈન માણસને મકાન અમે દેશી. અત્યારે એવા લોકોને એને મકાન દઈ દીધા છે. એ લોકો અમે રહી શકતા નથી. અમારી માંગણી છે પાણીની, મંદિરની, ગેટની, બાળકોની સુવિધા બધી, બાગ બગીચાની. એને જે બોલી કરી હતી અમારી માંગણી પૂરી કરે. બસ કા પૈસા આપી દે પાછા આપી દે ને તો એ પછી અમે જેને જો વ્યક્તિ આવી છે એને ખાલી કરાવે, મકાન ખાલી કરાવે. અમારી આ જ માંગ છે ને પાણીની. અમારે 6 મહિનાથી લીધું છે. અમારા બિલ્ડર ભરતભાઈ છે ને અત્યારે અમે કહીએ છીએ તો એમની પત્ની એમની છોકરી કહે છે કે બિલ્ડર અમારું ઘરવાળું છે જ નહીં. તો પછી બિલ્ડર કોણ? અમે હજી 5 મહિનાથી રહેવાયા છીએ ને પાણીની સુવિધા નથી. તો પછી હવે અમે ક્યાં જઈએ? ઘર એવા તો કેટલા ઘર છે કે પાણી નથી. તો પાણી માટે તો હવે શું કરવાનું? મકાન ચડાવવાની ભૂલી કરી હતી કે મકાન ચડાવીને દેશું, તો મકાન પણ નથી ચડાવી દીધું. જ્યારે ફોન કરીએ તો આ ચડાવી દેશું તો ક્યારે ચડાવી દેશું? ક્યારે થશે? નગરપાલિકામાં મકાન તો જોઈએ ને. નથી. અમે વેરો ભરવા તૈયાર છીએ, પાણીનો ભરવા તૈયાર છીએ. એક કચરાની સમસ્યા કરી દે, એક મકાનની સમસ્યા કરી દે, પાણીની સમસ્યા કરી દે. અને જે અંધગાંતિ રેવા અહીંયા કઈ જ્ઞાનથી આવી ગઈ છે એને કાઢે ને. યા તો અમને મકાન જે અમે લીધા છે અમે પાછા પૈસા આપી દે, અમે પાછા દેવા તૈયાર છીએ. અમારી માંગ બસ એટલી જ છે.